મારે એ મૂંઝવણ છે કે અત્યાર સુધી નાનપણથી અત્યાર સુધી મેં કાયમ શિવજી અને મહાકાળીમાની પૂજા જ કરી છે. મન એમાં જ ચોટે છે, મંદિરે જવાની ઈચ્છા થાય છે. પણ શિવજી ભગવાન એટલે ઓમ નમઃ શિવાય બોલો છો ને? યસ. પછી શિવજીની આગળની વાત શું છે? ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. જ્યાં સુધી શિવ, સાચા શિવ કોને કહેવાય છે? તમે કહો ને કે હું ભૂપેન્દ્રભાઈ છું, એ જીવ સ્વરૂપ કહેવાય. અને હું પોતે જ આત્મા છું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી મુક્ત એવો ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષથી મુક્ત એવો ચિદાનંદ રૂપો શિવોહમ. એ જ્યારે હું પોતે જ શિવ સ્વરૂપ છું ભાન થશે તો તમે પોતે શિવ છો. જીવ પદ છૂટ્યું, શિવ પદમાં આવશો. એટલે તમારી શિવ ભગવાનની ભક્તિ ઉપરની પ્રાપ્ત થશે તમને. સાચા શિવની ઓળખાણ થશે. જી જી. એટલે આપણે કંઈ છોડી દેતા નથી, જ્યાં હતા એનાથી ઉપર ચડીએ છીએ. જી. સાચા સ્વરૂપને ઓળખીએ છીએ અને સાચું સ્વરૂપની પ્રાપ્તિ એ શિવ સ્વરૂપ થયા કહેવાય. અને એ જ કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, રામ ભગવાન બધાએ આ જ પ્રાપ્ત કરેલું. શિવલિંગ તો પ્રતીક તરીકે મૂક્યું છે. જ્યાં સુધી આત્માની ઓળખ નથી થતી ત્યાં સુધી ઓમ નમઃ શિવાય બોલો. અને પછી આગળનું શું છે? તો મારું આત્મા એ જ શિવ સ્વરૂપ છે એનું ભાન પ્રાપ્ત કરો. અને અંબામાં, કાળિકામાં, પદ્મામાં બધા માતાજી કેવું છે એ જો સૂક્ષ્મ તપાસ કરો ને તો બધા મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન બધાની તીર્થંકરોની સેવામાં રહેતા હતા. એટલે સિમંદર સ્વામી ભગવાન કેવળ જ્ઞાની પરમાત્મા કહેવાય. ત્યારે એ વિતરાગ હોય તો એમને કશું કરવા પણ ના હોય તો દેવદેવીઓ સંભાળે. ત્યાં અંબામાં, પદ્માવતીમાં બધા દેવીઓ છે અને ભગવાનની નિરંતર સેવામાં હોય. એટલે તમે સિમંદર સ્વામી કે દાદા ભગવાનને ભક્તિ કરશો કે આરાધના કરશો ને તો માતાજી સૌથી વધારે રાજી થશે. વાહ ભાઈ વાહ. જરાય વાહ ભાઈ વાહ. જય સચિદાનંદ. બહુ રાજી થશે કે અમે એ જ કરી રહ્યા છીએ. અને ઉલટાનું એમનું કામ શું? તો બધાને મોક્ષ માર્ગે વાળવાનું. અમારે ત્યાં આવતા હતા અંબામાના ભક્તો હતા એવા, તો કે ના હું દાદાને ના માનું. ખુદ માતાજી એને સપનામાં આવ્યા કે તું એમની પાસે જા, તારો ઉદ્ધાર ત્યાં છે. મને આશીર્વાદ આપી ગયા. આત્મામય થવાનું છે. તમે આત્મામય થઈ જાવ એટલે શિવજી અંદર છે, મહાકાળીમાં અંદર છે, બધા પ્રગટ થશે. સાચી વાત છે. છેલ્લી વાત જ મળી જાય છે. જો ને કૃષ્ણ ભગવાન અર્જુન પાસે ગઈ, શ્રી કૃષ્ણ શરણમમાં બોલાવડાવ્યું નથી, માળા ફેરવડાવ્યું નથી, એકાદશી કરાવી નથી, એને જ્ઞાન આપ્યું. તમે અર્જુન નથી, તમે પોતે આત્મા છો અને બધાને આત્મા રૂપે જુઓ કે આત્મવત સર્વભૂતેષુ. એમ પણ કહે છે કે હે અર્જુન, તું જેને કૃષ્ણ કહું છું તે હું નથી, મને તત્વ સ્વરૂપે ઓળખ. એટલે મૂળ પુરુષોની વાત આ જ હોય. આત્માને ઓળખો અને સર્વ કર્મ બંધનોથી મુક્ત થાઓ.